ગુજરાતની અંદર હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા માવઠાની આગાહી કરી હતી ને આગાહીના ભાગરૂપે આજે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો. પણ આ વરસાદી માહોલની વચ્ચે ગુજરાતના મોટા ભાગના એપીએમસીના ડિરેક્ટરોએ મેદાને ઉતરી ચૂક્યા હતા અને જેટલા ખેડૂતોનો માલ અથવા વેપારીનો માલ એ ખુલ્લામાં પડ્યો હતો અથવા એ ડોમની અંદર હતો, પરંતુ વરસાદના કારણે એ માલ પલળવાની બીક હતી. એમને તમામને ફોન કરીને જાણ પણ કરી. પરંતુ આ તમામની વચ્ચે એક એપીએમસીના ડિરેક્ટર એવા પણ છે કે જે ખેડૂતોનો પલળતો માલ જોઈને ત્યાં ઊભા નાક કાન શરમ બરમ બધું નેવે મૂકી ત્યાં સાહેબ નાચતા હતા. જગતના તાતની લાખો રૂપિયાની એ વર્ષોની કમાણી એ પાણીમાં વહેતી ગઈ અને સાહેબ ત્યાં ઊભા નાચતા હતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. આપણે ત્યાં જગતના તાત એ ખેડૂતને માત્ર ને માત્ર શબ્દ ખાતર ક્યાંક આપણે કહેતા હોય કે જગતનો તાત છે એવું લાગી રહ્યું છે. ગુજરાતની અંદર કમોસમી વરસાદની આગાહી અને એ આગાહીના પગલે ગુજરાતના એપીએમસીના ડિરેક્ટરોએ કેટલાક એ મેદાને હતા અને તમામ ખેડૂતો સાથે ટેલિફોનિક વાતચીત કરી રહ્યા હતા, વેપારી સાથે વાતચીત કરી રહ્યા હતા કે વરસાદની આગાહી છે, આપણે ત્યાં પણ વરસાદ પડી શકે એવી શક્યતાઓ છે, તમે તમારો માલ અહીંયા ખુલ્લામાં પડ્યો છે ને તમે અહીંથી લઈ જાઓ. અને બીજી તરફ એક એપીએમસીના ડિરેક્ટર વરસાદ આવવાના કારણે વરસાદની અંદર એ નાહતા જોવા મળ્યા, એ ડિસ્કો કરતા પણ જોવા મળ્યા. એમની નાક કાન ને શરમ એ સાઈડમાં મૂકી દીધી. એમના મનમાં એવું જરાય પણ નહોતું કે હું ડિરેક્ટર છું એમ, અને નાચતા હતા. એટલા માટે નાચતા હતા કે ખેડૂતોનો માલ એ વરસાદની અંદર પલળી ગયો. આ જગતના તાત કે જેમને તમારા ભરોસો પર તમારા વિસ્તારની અંદર આવેલી એપીએમસીમાં માલ મૂક્યો હતો, તમે એપીએમસીના ડિરેક્ટર છો, તમને ચૂંટીને ત્યાં મૂક્યા છે અને તમે ત્યાં નાચી રહ્યા છો જ્યારે ખેડૂતોનો પાક એ પાણીની અંદર પલળી રહ્યો છે. તમને જે દ્રશ્યમાં દેખાય છે એ વિરમગામ એપીએમસીના ડિરેક્ટર નિલેશ વ્યાસ છે. હું નામ લઈને કહું છું, વિરમગામ એપીએમસીના ડિરેક્ટર નિલેશ વ્યાસ છે કે જે વિરમગામના ખેડૂતોની જે પરસેવાની કમાણી છે એ વરસાદના કમોસમી વરસાદના પાણીમાં વહેતી જોઈને એ નાચી રહ્યા છે. આ કમોસમી વરસાદની આગાહી સમગ્ર ગુજરાતની અંદર હતી અને ન માત્ર 1-2 દિવસની, પરંતુ આવનારા લગભગ 7 થી 8 દિવસ સુધી આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં રહેશે. આ વાત હવામાન વિભાગે કરી હતી અને ત્યારબાદ તમામે એપીએમસીના ડિરેક્ટરોને પણ જાણ કરાઈ હતી. અને તેમ છતાંય વિરમગામ એપીએમસીના ડિરેક્ટર વરસાદમાં નાચી રહ્યા છે અને સામે ખેડૂતોનો માલ પલળી રહ્યો છે. હું આપને 2 દ્રશ્યો બતાવું છું. બંને વ્યક્તિ એપીએમસીના ડિરેક્ટર છે. માત્ર ને માત્ર તફાવત એટલો છે કે એપીએમસી અલગ અલગ છે. એક વિરમગામ કે જેની અંદર આ વ્યક્તિ એ નિલેશ વ્યાસ ડિરેક્ટર છે ને નાચી રહ્યા છે, અને આપણે જે બીજી સ્ક્રીનમાં જે દ્રશ્યો દેખાય છે એ અલ્પેશ ઢોલરિયા છે, જે એશિયાની સૌથી મોટી એપીએમસીના ડિરેક્ટર છે. અને એ ક્યાં હતા? એ રસ્તા ઉપર હતા, એ મેદાનની અંદર હતા અને એક વ્યક્તિ એક ખેડૂતોને ફોન કરીને કહી રહ્યા હતા કે તમારો માલ અહીંયા પલળી રહ્યો છે, તમારો માલ અહીંથી તત્કાલ હટાવો, કમોસમી વરસાદની આગાહી છે. અને બીજી તરફ આ સાહેબ એ તો ખેડૂતોનું જે થવું હોય તે થાય, આપણે તો મજા લો, વરસાદ આવી રહ્યો છે. શું ઘટના બની બંને દ્રશ્યોની અંદર? એક તરફ એ નૃત્ય કરતા નાક કાન અને શરમ એક તરફ મૂકી અને જે ખેડૂતોની બરબાદી ઉપર જે નાચી રહ્યા છે એને જુઓ અને ત્યારબાદ અલ્પેશ ઢોલરિયાને પણ સાંભળો. મારા ચણા છે ને ભાઈ ખુલ્લામાં પડ્યા છે અત્યારે. હવે આજે વરસાદની આગાહી છે, બધા ખેડૂતોનો માલ જે હોય ને એ ડૂમમાં ફેરવે છે. તમે ફેરવી નાખો ને ભાઈ. હા, એક છે ને હમણાં 66 કટ્ટાનો વકલ છે અને
હા બસ તો એમાં શું થાય ભાઈ કારણ વિનાનો વરસાદ આવે ને માલ પલરે એના કરતા અને પાછો માલ ખુલ્લો છે ને એ બગડે એવું સમજ્યા વરસાદ આવે ને તો હાવ માલ પતી જાય હા બસ તો વાંધો નહીં તમે ખેડૂતને કહી દો ભાઈ તમારો માલ એમાં શું થાય ભાઈ આ પલરે પહેલા આપણે માલ ઉપર બસ રેડી ભાઈ હાલો હા બપોર તો આ છે આપણા ગુજરાતની પરિસ્થિતિ જે કોઈ એપીએમસીના ડિરેક્ટર આ નિલેશ વ્યાસ જેવા જેમ કહેતા હોય કે અમે જગતના તાત માટે છીએ અમારી એપીએમસી જગતના તાત માટે બનેલી છે સાહેબ કોના જગતના તાત માટેની શેની માટે બનેલી છે જ્યારે તમારી એપીએમસીની અંદર વરસાદ આવવાની વાત હતી વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોનો પાક ક્યાં પલળી રહ્યો છે તમારી એપીએમસીની અંદર ને તમે કમોસમી વરસાદની અંદર તમે નાચી રહ્યા છો સાહેબ આ હોદ્દા ઉપર બિરાજમાન થવાનો તમને કોઈ હક નથી જો તમે જગતના તાતનું ન વિચારી શકતા હોય ને તો અને જો તમારે વિચારવું હોય ને તો જરા તમારા જ એક એપીએમસીના ડિરેક્ટર છે અલ્પેશ ટોલરિયા ગોંડલના કે જે એશિયાની સૌથી મોટી એપીએમસી ગોંડલના ચેરમેન છે ને જે એની જવાબદારી બેબાક પૂર્વે નિષ્ઠાપૂર્વે નિભાવે છે એના પણ દ્રશ્યો મેં આપને બતાવ્યા હવે તમારે શીખવાનું છે તમારે સમજવાનું છે કે તમારે એપીએમસીના ડિરેક્ટરો કેવા જોઈએ છે નિલેશ વ્યાસ જેવા કે પછી અલ્પેશ ટોલરિયા જેવા આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર